हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजामां ने मजामां जशो अमे मजामां छीए तमे मजामां छो ने जो आज छे ने अमार मैगी भात बनाववाना छे नहीं मैगी बनाववानी छे भात नहीं का मैगी बनाववानी छे तो छे ने हार्दिक भाई ने छे ने मैगी खावी छे तो मैगी तो बनावी दઈએ तो जो હું બધી વસ્તુ તો લઈ આવી છું જો તમને બતાવું હું આવે એમાં નાખવાનું જો મેગી મસાલો એટલો લાવી છું વટાણા હા ગાજર એંજર મારે તો ઓળો ખાવાનો છે હો આ બધો મેંગી એંજરનો મસાલો છે હા એટલો મસાલો નાખવાનો છે કાકડી નાખવાની છે હા ટમેટા નાખવાના છે હા પછી આ લીલા વટાણા હા કે આ મરચા કેપ્સિકલ તો નહોતા આપણે આ મરચા નાખવાના છે હા આદુ છે હા લાલ મરચું છે હા ડુંગળી છે હા. હજી બટેટું લેવાનું છે હા ને ગાજર લેવાનું છે એ બે વસ્તુ ફ્રીજમાંથી આપણે લેવાનું છે સારું તો લેતી આવું લેતી ફ્રીજમાં છે ને હું કાલે લાવી હતી દેખાડું તમને જો આ એક ગાજર નાખવાનો છે હાલો તો એટલી વસ્તુ નાખવાની છે કા હા એટલી વસ્તુ નાખવાની છે હા છે. હા વટાણા ફોલવા મળ્યા જો હાર્દિકને મેંગી પાછા બહુ ભાવે લીલા વટાણા હા જો એટલા મસ્ત છે લીલા લીલા કા હાલો હાલો આપણે આપણે બધા બધું દાણા કાઢી નાખીએ હા જો હવે ગાજર સુધારે છે કા વટાણા ફોલાઈ ગયા ને ગાજર સુધારે છે હવે જો હવે સુધારવાની છે ડુંગળી જો લીલી ડુંગળી નાખવાની છે કા હા સુધારવાનું છે ટમેટું હવે ટમેટું સુધારી નાખવાનું છે એટલું સુધારાઈ ગયું છે હવે ટમેટો સુધારે છે હવે સુધારવાનું છે મરચું મરચું સુધારવાનું છે એ લાલ નાખવાનું છે કા સુધારવાનું. મોડું ઓછું કે તીખું ગળ્યું. ગળ્યું હોય કા તીખું ન હોય જો ફેમિલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે બતાવો તમને જો જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે છે ને મેગી બનાવવાની છે સારું હાલો ફેમિલી હવે આપણે બનાવવાની છે મેગી જો હાર્દિકના પપ્પા બનાવે છે હવે નાખવાનું છે તપેલીમાં તેલ હા એ તું ઉતાર ને હું બનાવું છું જો આ બધું રેડી છે એ નાખવાનું છે આમાં એક પછી એક કેટલા પાડો નાખવાનું છે 3 આ 3 નાખી દો વટાણાનું જાદુ છે શું હા તેલ નાખી દીધું છે હવે આ મસાલો નાખવાનો છે તેલ ગરમ થઈ જાય ને પછી પેલા હું નાખવાનું પહેલાં છે ને આપણે આ નાખવાનું છે ને ડુંગળી પહેલાં ડુંગળી નાખી દો ડુંગળી સડી જાય ને પછી ટમેટા નાખવાના છે વટાણા પછી આખો હાથ રાખો જો થોડી થોડી ડુંગળી છે ને બ્રાઉન કલરની થઈ ગઈ છે તો પછી હવે આપણે છે ને ટમેટા નાખવાના છે જો આ ડુંગળી સડી ગઈ હવે ટમેટા નાખી દો હા ટમેટા સડી જાય ને પછી છે ને આ બધો મસાલો નાખવાનો છે ટમેટા પાકી ગયા છે હવે આપણે છે ને આ બાકી છે ને એ મસાલો નાખવાનો છે હવે નાખીએ ગાજર હા ગાજર બધું એક હારે નાખી દો એ છે ને થોડી કળી જાય ને વટાણા હા આ તેલમાં ઝાઝી ઘડી કળવા દેવાનું બહુ મસ્ત મેગી બનશે કા ખાવાની મજા આવશે આપણે નાખી દીધું ને હલાઈ નાખીએ વટાણા એક નાખીએ જો કેટલો મસ્ત મસાલો થઈ ગયો હવે મેંગી મસાલામાં પૂરતું આપણે નાખવાનું છે મીઠું
થોડુંક જ નાખવાનું, કેમ કે છે ને આપણે મેગી મસાલો હોય ને એ પછી છે ને આ મસાલાની પડી નાખવાની છે. આમાં છે ને બધોય મસાલો આવી જાય. જો આમાં બધો મસાલો આવી જાય. હા હા, બસ થોડીક જ છે. મસ્ત થઈ જાય આગળ. હવે આપણો મસાલો બધો કમ્પ્લીટ પાકી ગયો છે. મિક્સર હલાવવાનું છે, આમાં નાખવાનું છે પાણી, એટલે હરખું બધું સળી જાય. પછી આમાં નાખવાનું પાણી, પછી નાખવાની મેંગી. જો આપણે થોડું પાણી નાખવાનું છે. હવે પાણીમાં પાકી જાય પછી આપણે મેંગીનું પાણી પાછું આમાં એડ કરવાનું છે. તો જો મેંગીનો મસાલો ઓલો હતો એ આપણે પાકી ગયો તો પછી નાખી દીધું હવે મેંગીનું પાણી આપણે. જો હવે આને ઉફાળ આવે ને ભાઈ આપણે આમાં મેંગી નાખવાની છે. વટાણા ને એવું બધું આમાં જ છે. જો હવે ઉફાળ આવે ને ભાઈ આમાં મેંગી થોડી નાખવાની છે. હાર્દિકને છે ને આ મેગી ભાવે છે અને પપ્પાને છે ને આ બાલાજીની ભાવે છે. તો આપણે છે ને બે મેગી નાખવાની છે આમાં. થોડો વાર જેવડી રાખવી એવડી આખી રાખવાની. તો આ મેગી ફેર કેટલો આવે જો તમે બતાવો તો બધાને. એટલે છે ને વધારે છે ને આ જ મેગી લેવાની, આ નહીં લેવાની. બાલાજી ને એમ બાલાજીની હારી આવે. આ છે ને ઈ કેવી આવે જો, તો હારી નો આવે. આમે કલર ફરક પડી જાય. કાર્તિક હા, આ કેટલી મસ્ત છે જો તમે. આ વ્હાઈટ છે, આ પીળી. આ વ્હાઈટ છે ને આ પીળી છે ને આ મસ્ત થાય. મસ્ત થાય. હાર્દિકને પણ આ જ ભાવે. કઈ નહીં હાલો હાલો આપણે ત્રણ મેંગી એવી લાંબી રાખી હોય એવી આપણે આમ ભૂકો કરી નાખવાનો. હાર્દિક કેવું ખાવાનું છે તારે? મોટી રાખવી છે મોટી રાખવી? તો બહુ મોટી રાખવાની. તો આવી રાખવાની. કટિંગ કરી નાખી છે. જો આવી મેગી કટિંગ કરી નાખી છે, આવી નાખવાની છે આપણે. મસાલા કેટલા છે? મસાલો છે ને આ 3 છે. 3 એમાં એક પડી આવી છે એ નાખવાનું છે. અને છે ને આ મેગીનો મસાલો છે મસાલો નાખવાનો. સ્પેશિયલી આ બહુ મસ્ત મેંગી બને. માટે. અને જો હવે આ મેંગી ઓરવાનું છે. આ એ ઉકળી ગયું છે. જો બધું સરસ. જો તો વટાણા, ગાજર ને એવું બધું પાકી ગયું છે ને હવે પછી થોડીક વાર પછી મેંગી નાખવાની છે આપણે. જો ઉફાળે આવી ગયું છે પાણી, વટાણા ને એવું બધું પાકી ગયું છે હવે. ને એમે તે કાસું હોય તો આ મેગી છે ને એ પાકશે ને તે નારિયેળ પાકી જાય. આપણે નાખી દેવાની છે હવે આમાં. તો જો આપણે ત્રણે મેંગી આમાં ઓરી દીધી છે. હવે થોડી વાર પાકવા દેવાની છે. પછી માથે મસાલો નાખવાનો છે. મસાલાની પડી હોય છે એક ફેર ઓનલાઈન નાખે બહુ. જો આપણી મેંગી હવે કમ્પ્લીટ થવા આવી છે. વટાણા સડી ગયા છે. જો આપણે એક ફેર ઓનલાઈન નાખી છે. હવે આમાં મેંગી મસાલો આપણે નાખવાનો છે. હવે છે ને આપણે આ મેગીનો મસાલો નાખવાનો છે આમાં. નાખવાનો. હા, જો દીદી દેખે ઢાળું નાખ. હવે મેંગીનો મસાલો નાખી છે. 3 મેગીમાં આવ્યો હતો ને ઈ મસાલો છે. એક સ્પેશિયલ મેંગી મસાલો હવે નાખી દેવાનો. હા, ને એક આ સ્પેશિયલ મેગી મસાલો છે. જો આ છે ને એનાથી બહુ મસ્ત બને. આ તો નાખવાનો જ છે. તો જ મેંગી સારી બને. તો જો એક મિનિટ. જો એટલો બધો મસાલો નાખ્યો તો બધા અલગ અલગ હલાવી નાખીએ એક ફેર. હાર્દિકભાઈ જો મેગી રેડી થઈ ગઈ ને એટલે જો ડીશ લઈને બેસી ગયા. જો આ એની ડીશ લઈને બેસી ગયા છે. હા, ને જો આવી મેગી બની છે. જો હવે છે ને આગળ છે ને થાળીમાં નાખે ને એટલે બહુ મસ્ત ઠરી જાય ને એટલે સરસ લાગશે ખાવામાં. બધે ખાનામાં આપી દઈએ થોડી સસ્તી થાય ને. સમસ્યા
ચાલુ હવે આપણે આમાં લેવાની છે હાર્દિકને મારી ને મમ્મી ઠરવા મેગી દઈ પેલા મેગી વટાણા ઝાઝા દેખાય જો તમે અમે હારી મેગી બની તમે લાઈક કરી દીજો શેર કરી દીજો સબસ્ક્રાઇબ જરૂર કરી દીજો ટાટા હા કોમેન્ટમાં કહેજો કેવી તમને લાગી મેગી ગાંધી હા ટાટા